નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આગામી તારીખ 26, 27, 28 જૂનના ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી મીટિંગ અંતર્ગત અન્ય જિલ્લાઓની જેમ જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ વર્ચ્યુઅલ મીટિંગમાં જોડાયા હતા। તમામ અધિકારીઓને શાળા પ્રવેશ ઉત્સવ માર્ગદર્શન અપાયું હતું તેમજ વધારેમાં વધારે બાળકો વાલીઓ જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। તેમજ તમામ અધિકારીઓ તેમજ શિક્ષકોની મહેનતને કારણે બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને ભાર વિનાના ભણતરને કારણે બાળકો શિક્ષણ પ્રત્યે વધારે જાગૃત થાય તે માટે જણાવવામાં આવ્યું હતું। આ મીટિંગ બાદ જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોની સફળતા ઉજવણી થાય એ પણ એક બાળક જે પ્રવેશ પાત્ર હોય તેને પ્રવેશથી વંચિત ન રહી જાય અને 100% નામાંકન થાય તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ શાળા પ્રવેશો સંલગ્ન અધિકારીઓ શાળાના સાફ સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રવેશપાત્ર બાળકોની યાદી તૈયાર કરવી, વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ વાલીઓના ફીડબેક લેવા અંગેની અવગત કરવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા શાળા શિક્ષકો અને વાલીઓ વચ્ચે સેતુ બંધાય તેમજ શિક્ષકો દ્વારા વાલીઓને પ્રોસેસિંગ રિપોર્ટ તેમજ નિયમિત રીતે મોકલવામાં આવે અને શિક્ષણની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી પણ જાણકારી મળવાનું જણાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ અધિક નિવાસી કલેક્ટર NF ચૌધરી, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાંગ, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। ખાસ કરીને જે સિક્યુરિટીની બાબત હોય તો સેન્ટર ખાતે અમે 3 લેયરમાં આખી સિક્યુરિટીની વ્યવસ્થા કરી છે। આ સેન્ટર ખાતે કુલ જે 7 આપણા વિધાનસભા ક્ષેત્રો આ લોકસભામાં આવે છે એટલે એના પ્રમાણેના 7 મતગણતરી હોલ હશે અને પોસ્ટલ બેલેટ માટેના 2 હોલ હશે। આ તમામ જે હોલ છે એમાં જરૂરી જે ટેબલની વ્યવસ્થા હોય, જેટલા અમારા મેનપાવરની વ્યવસ્થા હોય એ પણ થઈ ચૂકી છે। જે અમારા સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશનની સાથે સાથે એની તાલીમ પણ પૂરી કરવામાં આવી છે અને આખરી જે રેન્ડમાઇઝેશન હશે એ કાલ સવારે 5 વાગે જે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અત્યારે આપણા લોકસભા મત વિસ્તાર માટે મુકાયા છે એમની હાજરીમાં કાલ સવારે 5 વાગે આખરી જે રેન્ડમાઇઝેશન છે એ કરવામાં આવશે। ઉપરાંત મતગણતરી હોલની અંદર એજન્ટ વગેરે હોય એમના બેસવાની વ્યવસ્થા, આરઓ, ARO, ઓબ્ઝર્વરશ્રીઓના બેસવાની વ્યવસ્થા, ત્યાં CCTV કેમેરાની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થા અમે પૂરી કરી છે। જે મતગણતરી સેન્ટર છે એમાં મુખ્યત્વે 3 રસ્તા આપણે રાખ્યા છે। એક રસ્તો હશે એમાંથી આપ મીડિયાના મિત્રો જે છે એની એન્ટ્રી હશે જે સીધી મીડિયા સેન્ટર છે બનાવ્યું છે એમાં આપ જશો। એક બીજો અમારો રસ્તો હશે અમારા જે સ્ટાફ હશે એના માટે હશે અને ત્રીજો જે રસ્તો છે એજન્ટ માટે હશે। એજન્ટ વગેરેને એન્ટ્રી જે છે ત્યાં અમે એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ બનાવ્યો છે। આ વખતે ખાસ જે ચૂંટણી પંચની જે અમને સૂચના છે એ પ્રમાણે મોબાઈલ જે છે એમાં ખૂબ સાવચેતી રાખી અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મીડિયાના મિત્રો પણ જે આપણું જે મીડિયા રૂમ છે ત્યાં સુધી આપ આપનો મોબાઈલ લઈ જઈ શકશો અને ત્યારબાદ જો આગળનું છે આપણા મોટા જે વિડીયો કેમેરાસ હોય છે એ સાથે અમારા જે માહિતીના અધિકારી છે આપને 10થી 12ના ગ્રુપમાં લઈ જઈશે અંદર, જેથી આપ અંદરનું જે કવરેજ છે એ કરી શકો એની પણ અમે આખી વ્યવસ્થા છે એ કરી છે। ઉપરાંત અમારા અંદર જે ટોટલ 106 જેટલા CCTV કેમેરા છે એ તમામ જે આખી કાર્યવાહી છે એનું આખું CCTV કેમેરા મારફતે આખું એનું રેકોર્ડિંગ પણ થશે અને એ રીતે ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે એ આપણે કરવાના છીએ। અને પોસ્ટલ બેલેટની જે ગણતરી છે અને સાથે સાથે EVM એટલે સવારે અમે 8 વાગે એની જે ગણતરી છે એ શરૂ કરી દઈશું અને 8 વાગ્યાથી સમગ્ર કાર્યવાહી શરૂ થશે અને રાઉન્ડ વાઇઝ એના જે ડેટા હશે એ પણ અમે જે બનાવતા જઈશું અને સાથે સાથે આપની સાથે પણ એ શેર થશે અને એન્કોર સોફ્ટવેર જે ECIનું હોય છે એની પર પણ ડિસ્પ્લે થશે એટલે એ પબ્લિક ડોમેનમાં પણ એ સતત આંકડા મુકાતા રહેશે।
ત્યાં કાઉન્ટિંગ સેન્ટર ઉપર પાર્કિંગની વ્યવસ્થાથી લઈને તમામ વ્યવસ્થા જે છે એનું સુપરવિઝન જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની સાથે સાથે એસપી સાહેબને અમે પણ કર્યું છે. એટલે આવી રીતે ઓવરઓલ આખી જે વ્યવસ્થા છે એ ECIની જે ગાઈડલાઇન છે એ પ્રમાણેની અમે પૂરી કરી દીધી છે અને કાલે એ પ્રમાણેની SOP પ્રમાણેની આગળની આખી કાર્યવાહી છે એ ચાલશે. જૂનાગઢની 101 સેવાભાવી સંસ્થા દ્વારા નવનિયુક્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું સન્માન કરવામાં આવ્યું. શ્રી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નવનિયુક્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો સત્કાર સમારંભ યોજાયો હતો. શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત હોટલ પ્રેસિડેન્ટલ ગોલ્ડ ખાતે સન્માન સમારોહ જૂનાગઢના 101 સેવાભાવી સંસ્થાઓએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું હાર પહેરાવી બુકે આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જ્યારે ધી જૂનાગઢ કોમર્શિયલ બેંકના ડોલરભાઈ કોટેચા સહિતની ટીમે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રકૃતિ આપી સાંસદનું સન્માન કર્યું હતું. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી રાજેશ ચુડાસમા સાંસદ બન્યા છે. બંને એકી સાથે હેટ્રિક મારી છે અને સન્માન પ્રત્યુત્તરમાં રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે એક સમયે લાગતું હતું કે રોપવે યોજના સાકાર નહીં થાય, પરંતુ અમે રોપવેને સાકાર કરી બતાવ્યો. હવે જૂનાગઢના રેલવે ફાટકનું પણ એવું જ છે કે જૂનાગઢને રેલવે ફાટક મુક્ત હવે કેવી રીતે બનાવી એ સાથેની પણ તેને ખાતરી આપી હતી. આ તકે સન્માન સ્વરૂપે મળેલી શાલનો ઢગલો થયો હતો, ત્યારે આ શાલ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને આપવામાં આવી હતી. આ તકે સંજયભાઈ કોરડિયા, ગીતાબેન પરમાર, પુનિતભાઈ શર્મા, સાગર કોટેચા, વિજયસિંહ રાયજાદા, જ્યોતિબેન માકડ, રાજેશભાઈ મારડિયા વગેરે ઉપસ્થિતિમાં રહીને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌએ જૂનાગઢના જનતાના પ્રતિનિધિ તરીકે આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું. સાથે સાથે 2014માં જ્યારે ખૂબ ઓછો અનુભવ હતો એવા સમયે લોકસભા લડવાના ક્યારેક સપના પણ નહોતા જોયા, પણ એવા સમયે 14માં જવાબદારી આવી અને ધીમે ધીમે કુદરતે મને આ માટે મારા નસીબ લખ્યા હશે અને મારા નસીબમાં હશે કે મારે આ ક્ષેત્રના માધ્યમથી લોકોની સેવા કરવાની મને તક મળી. એ સંકલ્પને લઈને આગળ વધતો ગયો. 2019ની લોકસભાની ચૂંટણી આવી, એમાં પણ તક મળી. ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે સરકાર બનવાની જ હતી એવા સમયે પણ ત્રીજી વખત મને આ વિસ્તારની સેવા કરવાની તક. ખાસ કરીને જૂનાગઢ મહાનગરના માટે વાત કરું તો 3 લોકસભામાં સૌથી વધારેમાં વધારે લીડ એ જૂનાગઢ વિધાનસભા દ્વારા આપવામાં. અહીંયા મારું સન્માન થતું હતું ત્યારે એ સન્માન દેશના પ્રધાનમંત્રીનું હતું, જૂનાગઢની જનતાનું હતું, પણ હારે હારે એ સન્માન આપ સૌની અપેક્ષાઓનું પણ હતું અને એ અપેક્ષાઓ આ 5 વર્ષમાં હું પૂર્ણ કરીશ એવી પણ હું તમને ખાતરી આપું. કારણ કે આ લોકસભામાં 7 વિધાનસભાઓ આવે. વિસાવદર અને જૂનાગઢ વિધાનસભાની તાસીર પણ બંનેની અલગ છે અને એ સિવાયની 5 સીટોની પણ તાસીર અલગ છે. એ રાજકીય હોય, ભૌગોલિક હોય કે જ્ઞાતિગત સમીકરણો, એ 5 સીટ આ બંને સીટો કરતા વિપરીત. એવા સમયે આ સીટમાં ત્રીજી વખત સાંસદ થવું એ પણ ખૂબ મારા માટે નાની ઉંમરમાં ગૌરવની વાત છે અને માત્ર ગૌરવ મેળવી શક્યો હોય તો એ જૂનાગઢ વિધાનસભાના મતદારો અને લોકોના કારણે મળે. એટલા માટે 3 વખત વધુમાં વધુ લીડ જૂનાગઢે આપી
ખાસ કરીને જ્યારે જુનાગઢની વાત આવતી હોય ત્યારે 2014માં જ્યારે લોકસભાના ઉમેદવાર પ્રતિનિધિ તરીકે મને જવાબદારી ગિરનાર રોપવે આપણા સૌ માટે અને સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આસ્થાનું પ્રતીક કે આપણો ગિરનારનો રોપવે થવો જોઈએ. મેં અભ્યાસ કર્યો કે આ પ્રશ્ન શા માટે પહેલા તો નથી થતો. એવો અભ્યાસ કરીને ધીમે ધીમે શરૂઆત કરી. ડોક્ટર ચીખલિયા સાહેબ અહીંયા બેઠા છે. ભાવનાબેન ચીખલિયાને હું હંમેશા યાદ કરું કે જ્યારે એક પ્રશ્ન દરમિયાન મને હું આગળ વધતો ગયો ત્યારે કોઈ ને કોઈ એવું વ્યક્તિ મળતું હતું કે ભાવનાબેન ચીખલિયા આ પ્રશ્ન માટે ખૂબ લડ્યા. મહેન્દ્રભાઈ મશરૂ એમણે પણ પ્રયત્ન કર્યો. ગિરીશભાઈ હોય, સંજયભાઈ હોય, પુનિતભાઈ હોય, એવા અનેક લોકોએ પ્રયત્ન કર્યા. પણ કાયદાકીય ગૂંચવણ હોવાને કારણે એ નીકળી નતો શકતો. પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને જુનાગઢ માટે કંઈક કરવું હતું અને એમણે એ સાચી દિશા તરફ લઈ જઈને આપણો ગિરનાર રોપવે પૂર્ણ કરાવ્યો. એવી જ રીતે આપણા સૌથી વધારે આપણો મૂળભૂત સૌનો પ્રશ્ન હોય એ આપણું ફાટક મુક્ત જુનાગઢ. એના માટે પણ રેલવે વિભાગ હોય, રેલવે બોર્ડ હોય, આપણે તમામ પ્રયત્ન કર્યા. આખરે એમનું ટેન્ડર પણ થયું. પણ ક્યાંક ને ક્યાંક ગત વર્ષે જે વરસાદ આવ્યો અને એના કારણે જે જુનાગઢમાં પાણીની સમસ્યા ઊભી થઈ એને કારણે એ જે ટેન્ડર બહાર પડ્યું એ આપણે જુનાગઢના લોકો અને આગેવાનોને એવું વિચાર હતો કે એમાં કોઈ નાના મોટો ફેરફાર થાય અને પિલર ઉપર થાય અથવા બહાર લઈ જવામાં આવે. પણ તેમ છતાં એ મીટર ગેજને બ્રોડ ગેજમાં પરિવર્તન કરવા માટે વિસાવદર બાજુ જઈએ કે ફોરેસ્ટ વિસ્તાર આવતો હોય કે ફોરેસ્ટ દ્વારા એક એવી ક્વેરી રાખવામાં આવી કે અમારી એનઓસી વગર તમે ટેન્ડર ના કરી શકો અને આપણે અહીંયાથી એવી રજૂઆત કરી કે આને રિટર્નિંગ વોલ લઈ અથવા પિલર ઉપર કરો અથવા આઉટસાઇડમાં લઈ જવું. એને કારણે પ્રક્રિયા બંધ રહે. પણ આ વખતે જેમ ગિરનાર રોપવેમાં આપણે વર્ષોથી એ નક્કી હતું કે કરવો છે પણ ક્યારે થશે કોઈને ખબર નથી. પણ હું આ વખતમાં મારા 5 વર્ષમાં પહેલો સંકલ્પ મેં કર્યો છે કે આપણે જુનાગઢનું ફાટક કોઈ પણ રીતે મુક્ત જુનાગઢ ફાટક કરવું. એ સંકલ્પ સાથે આપણે આગળ વધીએ અને આવનારા સમયમાં 5 વર્ષ પ્રતિનિધિ તરીકે ઉનાથી લઈને જૂના સુધીનો વિસ્તાર ગયા 10 વર્ષમાં પણ મેં પ્રયત્ન કર્યા હતા. કોઈ મારાથી નાનો મળ્યો હોય તો એનો વડીલ બન્યો છે. કોઈ મારાથી મોટા મળ્યા હોય તો એના સામે નાનો બન્યો છે. અને કોઈ કાર્યકર્તા મળ્યો હોય તો એને કાર્યકર્તા રહી અને હંમેશા 10 વર્ષ જીવ્યો છું અને આવનારા 5 વર્ષમાં પણ એવી જ રીતે જીવીશ એ પણ હું તમને ખાતરી આપું છું. સાથે સાથે આપ સૌએ અહીંયા મારું સન્માન કર્યું. આવનારા સમયમાં તમારી અપેક્ષાઓ એ સન્માનથી પણ વધારે હશે અને હું તમને વિશ્વાસ અપાવું કે તમે જે સન્માન કર્યું એ અપેક્ષાઓ છે એનાથી પણ વધારે તમને હું મદદ કરતો રહીશ અને આ વિસ્તારનો વિકાસમાં મારો સહભાગી બનતો રહે એ વિશ્વાસ સાથે વિનમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી. જૂનાગઢમાં આજે વિવિધ 101 સંસ્થાઓ દ્વારા આયોજન કાર્યક્રમ યોજાયો. જેમાં જૂનાગઢ વિસ્તારમાંથી સતત ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાનો એક સન્માન કાર્યક્રમ જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક શ્રી ભોલાભાઈ કોટેચા, શ્રી મનસુખભાઈ વાજા, સાગરભાઈ કોટેચા અને કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની આખી ટીમ દ્વારા મારા પ્રમુખ સ્થાન દ્વારા આજે યોજવામાં આવ્યો. જેમાં 101 સંસ્થાઓ, અનેક વેપારીઓ, અનેક અગ્રણીઓ, અનેક સામાજિક કાર્યકરો, અનેક રાજનીતિજ્ઞો દ્વારા ભાઈ શ્રી રાજેશભાઈનું સન્માન કરવામાં આવ્યું અને એ સન્માનની અંદર ઈચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી કે રાજેશભાઈ છે એ આપણા જૂનાગઢ જિલ્લાનું ધ્યાન રાખશે અને રાજેશભાઈ એ સમયે
ખાતરી પણ અપાવી કે હવે પછીના 5 વર્ષમાં જૂનાગઢના જે પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો માટે હું સતત કામ કરતો રહીશ. દાખલા તરીકે જૂનાગઢને જે ફાટક મુક્ત બનાવવાની જે યોજના ચાલી રહી છે, જૂનાગઢના અનેક નાગરિકો પરેશાન થાય છે, એ બધી વસ્તુઓ માટે હું ધ્યાન આપીશ એવી ખાતરી આપું છું. આજે આ સન્માનના કાર્યક્રમ હતો માટે વિશેષ બીજું કંઈ અપેક્ષા કે આશા ન કરતા એમને શુભેચ્છા પાઠવી અને એમણે એમનો આ બાબતનો એક પ્રત્યુત્તર પાઠવ્યો. બીજી વાર સાંસદ રાજેશભાઈ ચુડાસમા બન્યા અને આજે ખાસ કરીને અને ડોલરભાઈ કોટેજા મારફત અને સત્યમ સેવા એકમ મંડળ મારફત 101 સંસ્થાઓએ જબરજસ્ત રીતે સ્વાગત કર્યું. આપણે પણ નસીબદાર છીએ કે આપણને આવો સરળ અને સીધો સંઘ સભ્ય કર્યો. ત્યારે જ આપણા મોદી સાહેબે એની બીજી વાર ટિકિટ આપી હોય એની ચૂંટાણા આવે જૂનાગઢે આખા જિલ્લામાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ મત પડાય. 101 સંસ્થા જ્યારે સન્માન કરે, દરેક સંસ્થાઓ પોતપોતાના કાર્યમાં મહારથી છે અને સંસ્થાઓ જે કરે છે એ અદ્ભુત કામગીરી કરે છે અને એ સેવાકીય સમુદાય એ બધા લોકોએ આ સન્માન કર્યું. અને ખાસ કરીને હું ડોલરભાઈ કોટેજા મારા મોટાભાઈ અને સત્યમ સેવા યુવક મંડળે આ પ્રેસિડેન્ટ હોલમાં સુરેશભાઈ જતારી ગયા ખૂબ જબરદસ્ત સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. બધાનો રાજેશભાઈએ પણ ખૂબ આભાર માન્યો અને અમે પણ બધાને ખાતરી આપી છે ક્યારેય પણ રાજેશભાઈનું કોઈ પણ કામ હશે ત્યારે અમે એની પાસે ક્યારેય પણ ફોન કરીએ ત્યારે તરત જ આપણું કામ કરે છે. જૂનાગઢના વિકાસમાં ખૂબ આપણને મદદરૂપ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું. જૂનાગઢમાં ભવનાથ ખાતે આવેલા ગાયત્રી મંદિર ખાતે દિવ્યાંગ અધિકાર મંચ, ગુજરાત પ્રદેશ સત્યમ સેવા યુવક મંડળ અને ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના સંયુક્ત ત્રિવેણી સંગમ દ્વારા રાજ્ય કક્ષાની દિવ્યાંગ જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત કક્ષાની ગુજરાતના તમામ જિલ્લાના તાલુકાના દિવ્યાંગ પ્રતિનિધિઓ દ્વારા વિકલાંગોને લગતા પ્રશ્નો તેમજ તેને વાચા આપતો જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન તરીકે સમાજ સુરક્ષા પ્રતિનિધિ નૈનાબેન પુરોહિત, નરેશભાઈ સોલંકી, સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, લોક સાહિત્યકાર વિક્રમદાન ગઢવી, ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ દિવ્યાંગ શિબિરમાં ગુજરાતભરના 100થી વધારે દિવ્યાંગોએ હાજરી આપી હતી અને આ શિબિરમાં ખાસ કરીને દિવ્યાંગોને લગતા લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ સમાજ સુરક્ષાના અધિકારીઓ દ્વારા વિશેષ દિવ્યાંગોને લગતી તેમજ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો દિવ્યાંગોની સાથે જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હર હંમેશ તત્પર રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. તેમજ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાંજાએ વિશેષમાં જણાવ્યું હતું કે દિવ્યાંગોને ગમે ત્યારે વ્યવસ્થિત લગ્ન માટે અમારી સંસ્થા રમેશભાઈ ખુલ્લી મૂકેલી છે. દિવ્યાંગોને મળતી જાણકારી અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગીરીએ પણ જણાવ્યું હતું કે આપના સરકારશ્રી દ્વારા મળતા દિવ્યાંગોને લગતા લાભો વિશે પણ જાગૃતિ હોવાની જરૂરી તેમણે પણ માહિતી આપી હતી. ગાયત્રી શક્તિપીઠ દ્વારા ભોજન તેમજ નિઃશુલ્ક રહેવાની તમામ સુવિધા આપવામાં આવી હતી. આ તકે દિવ્યાંગ મંચના પ્રમુખ રમેશભાઈ કોરટે ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગનાથભાઈ વાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મને લગભગ હું એકલો 100 થી 150 ફોર્મ ભરું છું આપણી ઓફિસના ટેબલ ઉપર. કેમ કે એને અમે નિરાશ જ નહીં કરતા, આવે એટલે કોરા ફોર્મ લઈને આવે એની વેદના. સાહેબ લવા કોણ ભરી દેશે? મને એમ કે લાવો અમે ભરી દઈએ. કોણ ભરી દેશે તો બહાર ભરાવા જાય ભણવાય તો એની વેદના અમે સાંભળીએ કે આગળ બહાર જશે તો 100, 150, 200 રૂપિયામાં એકદમ હોય એના માટે કાંઈ પણ ઓપરેશનથી માંડીને સ્પીચ થેરાપીની કે કાંઈ પણ જરૂર હોય તો મારો નંબર આપવાના છે, લઈ લેજો અને મારા સુધી પહોંચાડી દેજો બધું. જે ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર ગુજરાતભરના દિવ્યાંગો માટેનું એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને સમાજ સુરક્ષા અધિકારી તેમજ અમુદાનભાઈ ગઢવી, વિક્રમદાનભાઈ ગઢવી દ્વારા આજે દિવ્યાંગોને જે સરકાર દ્વારા જે લાભાલાભ મળે છે એના માટેની ચર્ચા વિસ્તૃત ચાલી. આ ઉપરાંત અન્ય જે દિવ્યાંગોના પ્રશ્નો હતા એ રમેશભાઈ દ્વારા પૂર્ણ કર્યા છે અને સરકાર દ્વારા અને અન્ય જેને લાભો મળે છે એના માટેનું આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરની અંદર ખાસ ગાયત્રી શક્તિપીઠ દ્વારા આજે અહીં જમવાની પણ વ્યવસ્થા કરી અને 3 ટાઈમ
આજે પ્રસાદી રૂપે એમને ભોજન લેવાનું અને ગુજરાતભરના ખાસ કરીને અમદાવાદ, વડોદરા, આણંદ જેવા ગામોમાંથી પણ દરેક ગામના પ્રમુખ અને ઉપપ્રમુખનું આજે આ દિવ્યાંગો માટેની એક શિબિરનું આયોજન કર્યું હતું કે પોતાના ગામમાં જઈ અને દિવ્યાંગોને શું શું લાભો મળે છે વધારે એના માટે આજે વિસ્તૃત ચર્ચાનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જુનાગઢ પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી જુનાગઢ અભિયાન અંતર્ગત આયોજિત જુનાગઢ સાયકલથોન 2024 કાર્યક્રમમાં જુનાગઢનું ગૌરવ એવા લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ ડ્રગ્સના દૂષણ વિશે માહિતગાર કરવા પધારવાના છે. તો જુનાગઢની જાહેર જનતાને મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાવા માટે જુનાગઢ પોલીસ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. તારીખ 26/6/2024 સાંજે 4 કલાકે કૃષિ યુનિવર્સિટી મોતીબાગ ખાતે જુનાગઢ પોલીસ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. રાજ્ય સરકારનો વિશ્વાસ પ્રોજેક્ટમાં જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચાલતું જે નેત્રમ છે, નેત્રમ શાખાના 2024ના પ્રથમ જે ક્વાર્ટર છે, જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીનું, એમાં ગુના શોધવાની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં આ સતત 12મો એવો એવોર્ડ મળેલો છે. નેત્રમ શાખા દ્વારા ગુના શોધવાના કુલ અમારા એક PSI અને 26 કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધી ક્લોક લોકોના તમામ પ્રકારના ગુનાઓ, લૂંટ, ધાડ, અપહરણથી માંડી અને ચોરી અને કોઈ મિસિંગ થઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય, વસ્તુ ખોવાઈ ગઈ હોય, આ પ્રકારના ગુનાઓમાં કુલ અત્યાર સુધીમાં 1100થી વધારે ગુના શોધ્યા છે. સાથે સાથે 4.5 કરોડથી વધારે મુદ્દામાલ પણ રિકવર કરી અને જે તે અરજદારોને પરત કરવાની ખૂબ ઉત્તમ કામગીરી કરવા બદલ માનનીય DGP સાહેબ તરફથી આ એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલો છે.